નમસ્કાર મિત્રો, આજે આપણે મનોવિજ્ઞાનના અત્યંત મહત્વના અને શિક્ષક અભિરુચિ કસોટીમાં અવારનવાર પૂછાતા બચાવ પ્રયુક્તિઓના કુલ 50 વન-લાઇનર પ્રશ્નો જોઈશું. તો ચાલો શરૂ કરીએ પહેલા પ્રશ્નથી. પ્રશ્ન 1. બચાવ પ્રયુક્તિ એટલે કે ડિફેન્સ મિકેનિઝમનો સૌ પ્રથમ વૈજ્ઞાનિક ખ્યાલ કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો હતો? સાચો જવાબ સિગમન્ડ ફ્રોઇડે. પ્રશ્ન 2. વ્યક્તિના અહમ એટલે કે ઈગોને ચિંતા, હતાશા કે અપરાધ ભાવથી બચાવવા માટે અજ્ઞાતપણે ઉપયોગમાં લેવાતી માનસિક પ્રક્રિયાને શું કહે છે? સાચો જવાબ બચાવ પ્રયુક્તિ. પ્રશ્ન 3. મોટાભાગની બચાવ પ્રયુક્તિઓ વ્યક્તિના મનના કયા સ્તરે કાર્ય કરે છે? સાચો જવાબ અજાગ્રત એટલે કે અનકોન્શિયસ સ્તરે. પ્રશ્ન 4. દ્રાક્ષ ખાટી છે. આ ઉદાહરણ કઈ બચાવ પ્રયુક્તિ દર્શાવે છે? સાચો જવાબ યૌક્તિકીકરણ એટલે કે રેશનલાઇઝેશન. પ્રશ્ન 5. પોતાની નિષ્ફળતા માટે બૌદ્ધિક, તાર્કિક પણ ખોટા બહાનાઓ રજૂ કરી જાતને સંતોષ આપવાની પ્રક્રિયાને શું કહેવાય? સાચો જવાબ યૌક્તિકીકરણ. પ્રશ્ન 6. પોતાની ઉણપ, ખામી કે દોષનો ટોપલો બીજાના માથે ઢોળી દેવો. આ કઈ બચાવ પ્રયુક્તિ છે? સાચો જવાબ પ્રક્ષેપણ એટલે કે પ્રોજેક્શન. પ્રશ્ન 7. નાચ ન જાને આંગન ટેઢા. આ કહેવત કઈ બચાવ પ્રયુક્તિનું ઉત્તમ ઉદાહરણ છે? સાચો જવાબ પ્રક્ષેપણ. પ્રશ્ન 8. સામાજિક રીતે અસ્વીકાર્ય કે નિંદનીય આવેગોને સામાજિક રીતે સ્વીકાર્ય અને રચનાત્મક કાર્યોમાં વાળવાની પ્રક્રિયાને શું કહે છે? સાચો જવાબ ઉર્ધ્વીકરણ એટલે કે સબ્લિમેશન. 9. પ્રેમમાં નિષ્ફળ ગયેલો યુવાન એક મહાન કવિ કે ગઝલકાર બને. આ કઈ બચાવ પ્રયુક્તિનું પરિણામ છે? સાચો જવાબ ઉર્ધ્વીકરણ. 10. ઓફિસમાં સાહેબનો ઠપકો સાંભળેલો કારકુન ઘરે આવીને પત્ની કે બાળકો પર ગુસ્સો ઉતારે છે. તેને મનોવિજ્ઞાનમાં શું કહેવાય? સાચો જવાબ વિસ્થાપન એટલે કે ડિસ્પ્લેસમેન્ટ. પ્રશ્ન 11. એક વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ પ્રત્યેનો આવેગ, ગુસ્સો, કોઈ અન્ય નિર્દોષ કે નબળી વ્યક્તિ, વસ્તુ પર વાળવો એટલે શું? સાચો જવાબ વિસ્થાપન. પ્રશ્ન 12. શારીરિક રીતે નબળો વિદ્યાર્થી ભણવામાં કે વક્તૃત્વ સ્પર્ધામાં અગ્રેસર રહીને પોતાની ઉણપ ઢાંકવાનો પ્રયાસ કરે તેને કઈ પ્રયુક્તિ કહેવાય? સાચો જવાબ ક્ષતિપૂર્તિ એટલે કે કોમ્પન્સેશન. પ્રશ્ન 13. એલ્ફ્રેડ એડલરના મતે વ્યક્તિ પોતાની લઘુતા ગ્રંથિ એટલે કે ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ દૂર કરવા મુખ્યત્વે કઈ બચાવ પ્રયુક્તિનો આશરો લે છે? સાચો જવાબ ક્ષતિપૂર્તિ. પ્રશ્ન 14. પોતાના અસહ્ય અને દુઃખદદાયક અનુભવો કે યાદોને બળજબરીપૂર્વક અજાગ્રત મનમાં ધકેલી દેવાની પ્રક્રિયા એટલે શું? સાચો જવાબ દમન એટલે કે રિપ્રેશન. પ્રશ્ન 15. કોઈ જાણીતી, સફળ કે શક્તિશાળી વ્યક્તિ કે સંસ્થા સાથે પોતાને જોડીને માનસિક સંતોષ મેળવવાની વૃત્તિને શું કહે છે? સાચો જવાબ તાદાત્મ્ય એટલે કે આઇડેન્ટિફિકેશન. પ્રશ્ન 16. વિદ્યાર્થીની બોર્ડમાં આવતી સફળતાને શિક્ષક પોતાની જ સફળતા માનીને ગર્વ અનુભવે. આ કઈ બચાવ પ્રયુક્તિ છે? સાચો જવાબ તાદાત્મ્ય. પ્રશ્ન 17. વ્યક્તિના મનમાં જે વિચારો હોય તેનાથી બિલકુલ વિરુદ્ધ પ્રકારનું બાહ્ય વર્તન કરે તેને કઈ બચાવ પ્રયુક્તિ કહેવાય? સાચો જવાબ પ્રતિક્રિયા નિર્માણ. પ્રશ્ન 18. અત્યંત કંજૂસ વ્યક્તિ સમાજમાં દેખાવ કરવા મોટું દાન આપે. આ વર્તન કઈ પ્રયુક્તિ દર્શાવે છે? સાચો જવાબ પ્રતિક્રિયા નિર્માણ. પ્રશ્ન 19. જ્યારે વાસ્તવિકતા અત્યંત આઘાતજનક હોય ત્યારે તેને સ્વીકારવાનો જ નનૈયો ભણી દેવો એટલે કે ના પાડી દેવી તેને શું કહે છે? સાચો જવાબ ઇનકાર એટલે કે ડિનાયલ. પ્રશ્ન 20. કોઈ સ્વજનના મૃત્યુના સમાચાર સાંભળીને આવું બની જ ન શકે એવો પ્રતિભાવ કઈ બચાવ પ્રયુક્તિ સૂચવે છે? સાચો જવાબ ઇનકાર. પ્રશ્ન 21. પુખ્ત વયની વ્યક્તિ જ્યારે મુશ્કેલીમાં બાળકની જેમ રડવા લાગે કે વર્તન કરે ત્યારે તે કઈ પ્રયુક્તિ છે? સાચો જવાબ પ્રતિગમન એટલે કે રિગ્રેશન. પ્રશ્ન 22. વિકાસના અગાઉના તબક્કા તરફ પાછા ફરવાની માનસિક પ્રક્રિયાને પારિભાષિક શબ્દમાં શું કહેવાય? સાચો જવાબ પ્રતિગમન. પ્રશ્ન 23. વાસ્તવિક જીવનમાં નિષ્ફળ જનાર વ્યક્તિ જ્યારે કલ્પનાઓની દુનિયામાં રાચીને રાજા બની જાય તેને શું કહેવાય? સાચો જવાબ દીવા સ્વપ્ન કે તરંગ લીલા. પ્રશ્ન 24. વર્ગખંડમાં છેલ્લી પાટલીએ બેઠેલો નબળો વિદ્યાર્થી પોતે શાળાનો આચાર્ય છે તેવી કલ્પના કરે તે કઈ પ્રયુક્તિ છે? સાચો જવાબ દીવા સ્વપ્ન.
પ્રશ્ન 25. સિગમન્ડ ફ્રોઇડના મતે વ્યક્તિત્વના કયા ઘટક એટલે કે ઈડ, ઈગો, સુપર ઈગોને બચાવ પ્રયુક્તિઓની સૌથી વધુ જરૂર પડે છે? સાચો જવાબ અહમ એટલે કે ઈગો. પ્રશ્ન 26. કઈ બચાવ પ્રયુક્તિ વ્યક્તિની સર્જનાત્મકતા એટલે કે ક્રિએટિવિટીને સૌથી વધુ પ્રોત્સાહન આપે છે? સાચો જવાબ ઉર્ધ્વીકરણ એટલે કે સબ્લિમેશન. પ્રશ્ન 27. લીંબુ મીઠું છે, પોતાની પાસે જે અલ્પ સુવિધા છે તેનો મહિમા ગાવો અને સંતોષ માનવો, આ કઈ પ્રયુક્તિ છે? સાચો જવાબ યૌક્તિકીકરણ એટલે કે રેશનલાઇઝેશન. પ્રશ્ન 28. ડરપોક અને બીકણ બાળક મોટો થઈને ક્રૂર અને આક્રમક દાદા બને તો તેને મનોવિજ્ઞાનમાં કયા પ્રકારની ક્ષતિપૂર્તિ કહેવાય? સાચો જવાબ અતિ ક્ષતિપૂર્તિ એટલે કે ઓવર કોમ્પેન્સેશન. પ્રશ્ન 29. પરીક્ષામાં નાપાસ થયેલો વિદ્યાર્થી કહે કે પેપર તપાસનારની ભૂલ છે, આ કઈ પ્રયુક્તિનું ઉદાહરણ છે? સાચો જવાબ પ્રક્ષેપણ. પ્રશ્ન 30. બીજાના ગુણો કે દોષોનું આંતરિકીકરણ કરી પોતાની જાત પર આરોપણ કરવું તેને કઈ પ્રયુક્તિ કહેવાય? સાચો જવાબ આંતરવિક્ષેપણ. પ્રશ્ન 31. એના ફ્રોઇડે કયા પુસ્તકમાં બચાવ પ્રયુક્તિઓનું વિસ્તૃત વર્ણન કર્યું છે? સાચો જવાબ ધી ઈગો એન્ડ ધ મિકેનિઝમ્સ ઓફ ડિફેન્સ. પ્રશ્ન 32. અંદરથી ભ્રષ્ટ પરંતુ બહારથી ઈમાનદારીના મોટા ભાષણો આપતો નેતા કઈ બચાવ પ્રયુક્તિનો શિકાર છે? સાચો જવાબ પ્રતિક્રિયા નિર્માણ. પ્રશ્ન 33. દમન અને દબાવ વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? સાચો જવાબ દમન અજાગ્રત રીતે થાય છે, જ્યારે દબાવ જાગ્રત અવસ્થામાં બળજબરીથી થાય છે. પ્રશ્ન 34. નવા જન્મેલા ભાઈ કે બહેન પ્રત્યે ઈર્ષા થતાં મોટું બાળક ફરીથી પથારીમાં પેશાબ કરવાનું શરૂ કરે છે, આ કઈ પ્રયુક્તિ છે? સાચો જવાબ પ્રતિગમન એટલે કે રિગ્રેશન. પ્રશ્ન 35. નિષ્ફળતાઓ છુપાવવા બીમારીનું ખોટું બહાનું કાઢવું તેને કઈ બચાવ પ્રયુક્તિ કહેવાય? સાચો જવાબ પલાયન વૃત્તિ કે બીમારીનો આશરો એટલે કે મેલિંગરિંગ. પ્રશ્ન 36. જો વ્યક્તિ સતત બચાવ પ્રયુક્તિઓનો અતિરેક કરે તો તે કઈ સ્થિતિ તરફ ધકેલાય છે? સાચો જવાબ મનોવિકૃતિ કે કુસમાયોજન એટલે કે મેલએડજસ્ટમેન્ટ કે ન્યુરોસિસ. પ્રશ્ન 37. સ્વછેતરપિંડીનો મુખ્ય પાયો કઈ મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે? સાચો જવાબ બચાવ પ્રયુક્તિઓ. પ્રશ્ન 38. કોઈ વ્યક્તિ ક્રોધના આવેગને શાંત કરવા લાકડા કાપવાનું કે બગીચાનું કામ કરવા લાગે તે શું ગણાય? સાચો જવાબ શારીરિક ઉર્ધ્વીકરણ કે વિસ્થાપન. પ્રશ્ન 39. ગરીબ ઘરની વ્યક્તિ શાહરૂખ ખાનની સ્ટાઇલમાં કપડાં પહેરી ખુશ થાય તે કઈ પ્રયુક્તિ છે? સાચો જવાબ તાદાત્મ્ય. પ્રશ્ન 40. આપણી અંદર રહેલા નકારાત્મક લક્ષણો અન્ય વ્યક્તિઓમાં જોવા તેને મનોવિજ્ઞાનની ભાષામાં શું કહેવાય? સાચો જવાબ પ્રક્ષેપણ. પ્રશ્ન 41. પોતાના દુર્ગુણો કે નબળાઈઓને ઢાંકવા સતત સારા હોવાનો દેખાવ કરવો તે કઈ પ્રયુક્તિ દર્શાવે છે? સાચો જવાબ પ્રતિક્રિયા નિર્માણ. પ્રશ્ન 42. રમતગમત ક્ષેત્રે પોતાની હાર માટે મેદાન કે એમ્પાયરને દોષિત ઠેરવવું તે કઈ પ્રયુક્તિ છે? સાચો જવાબ પ્રક્ષેપણ. પ્રશ્ન 43. સાવકી માતાનું પોતાના સાવકા બાળક પ્રત્યે જરૂર કરતાં વધુ પડતું પ્રેમાળ વર્તન કઈ પ્રયુક્તિ હોઈ શકે? સાચો જવાબ પ્રતિક્રિયા નિર્માણ. પ્રશ્ન 44. નાના કદની વ્યક્તિ ઊંચી એડીના પગરખા પહેરે આ કયા પ્રકારની ક્ષતિપૂર્તિ છે? સાચો જવાબ પ્રત્યક્ષ ક્ષતિપૂર્તિ એટલે કે ડાયરેક્ટ કોમ્પેન્સેશન. પ્રશ્ન 45. જ્યારે વ્યક્તિ પોતાના વિચારો અને વર્તન વચ્ચે મેળ ન બેસાડી શકે ત્યારે તે કયા પ્રકારનો બચાવ શોધે છે? સાચો જવાબ યૌક્તિકીકરણ એટલે કે તર્કનો સહારો. પ્રશ્ન 46. વિદ્યાર્થી ગણિતમાં નબળો હોય પરંતુ સંગીતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરે તે કઈ પ્રયુક્તિ છે? સાચો જવાબ પરોક્ષ ક્ષતિપૂર્તિ એટલે કે ઇનડાયરેક્ટ કોમ્પેન્સેશન. પ્રશ્ન 47. હળધૂત થયેલો વ્યક્તિ ઘરનો દરવાજો જોરથી પછાડે તે કઈ બચાવ પ્રયુક્તિ છે? સાચો જવાબ વિસ્થાપન એટલે કે ડિસ્પ્લેસમેન્ટ. પ્રશ્ન 48. માતા પિતાના અધૂરા રહેલા સ્વપ્નો બાળકો દ્વારા પૂરા કરાવવાની ભાવનામાં કઈ બચાવ પ્રયુક્તિ છુપાયેલી છે? સાચો જવાબ તાદાત્મ્ય એટલે કે આઇડેન્ટિફિકેશન. પ્રશ્ન 49. રોજિંદા જીવનના તણાવ અને હતાશાને સહન કરવા માટે અલ્પ માત્રામાં બચાવ પ્રયુક્તિઓનો ઉપયોગ કેવો ગણાય છે? સાચો જવાબ સામાન્ય અને સ્વાસ્થ્યપ્રદ એટલે કે નોર્મલ એન્ડ હેલ્ધી. પ્રશ્ન 50. સમાજ અને સંસ્કૃતિના વિકાસમાં ફ્રોઇડના મતે કઈ બચાવ પ્રયુક્તિનો ફાળો સૌથી મોટો છે? સાચો જવાબ ઉર્ધ્વીકરણ એટલે કે સબ્લિમેશન.